બુલેટ ટ્રેન વિભાગ દ્વારા આમલા ખાડીમાં અડચણરૂપ માટી પુરાણ અને પાઇપો નાખી બનાવેલા નાળાને દૂર કરવાની માંગ. અવરોધ દૂર નહીં થાય તો મોટી હાલાકીની શક્યતા વર્તાઈ રહી છે. સ્થાનિકોને સામાજિક સંગઠનો દ્વારા અગાઉ થયેલ ઉચ્ચ સ્તરીય રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતા અસંતોષ જોવા મળ્યો અને અવરોધ દૂર નહીં થાય તો મોટી હાલાકીની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસેથી પસાર થતી આમલા ખાડીની કહેવાતી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ છે. કકડિયા કોલેજ પાસેથી પસાર થતી ખાડીમાં બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડીમાં અડચણરૂપ ગેરકાયદેસરના પાઇપો નાખી બનાવેલ નાળા અને અગાઉ લેખિત રજૂઆત બાદ પણ હાલ સુધી દૂર કરવામાં આવ્યા નથી. તેમજ આમલા ખાડી હાંસોટ બ્રિજ નીચે પણ બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડીમાં જ મોટા પ્રમાણમાં માટી પુરાણ કરવામાં આવ્યું છે, જેથી પાણીનું વહન રોકાશે અને પીરામણ ગામ અને અંકલેશ્વર શહેરમાં ખાડી ઓવરફ્લો થવાની પૂર આવવાની શક્યતા રહેલી છે અને આવું થાય તો જવાબદારી કોણ સ્વીકારશે? આ લેખિત પ્રી મોન્સૂન કામગીરીમાં થઈ જવી જોઈએ તે લેખિત રજૂઆત બાદ પણ થઈ નથી. ખાડીમાં મોટા પ્રમાણમાં અડચણરૂપ માટી, પથ્થરો અને ઘાસ નજરે દેખાય છે, જેથી કહેવાતા સરકારી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે શંકા પેદા થાય છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.